ખાલી પડ્યું, કોઈ શ્રોતા નહીં. બાય જંકર સાહેબ. મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો, મોગરાના પુષ્પનો તોરો ધારણ કર્યો હતો, પોતાના મુખારવિંદની આગળ પરમહંસ દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનની વિશે અચળ નિષ્ઠાવાળા જે ભક્તો હોય તેને કોઈ જાતનો વિક્ષેપ ફાળો આવે કે ન આવે? 24નું શ્રાવણ એટલે ચોખ્ખો પાટલો, ચોખ્ખા પાટલાનું વચનાવત કહેવાય. ચોખ્ખો પાટલો એટલે ક્ષેત્રજ્ઞ યોગ, ગીતાનો 13મો અધ્યાય. ક્ષેત્રજ્ઞ એવા જે પરમાત્મા અને ક્ષેત્ર એનું કાર્ય અનંત કોટી બ્રહ્માંડો, એ મહારાજ કે ભગવાનના ભક્ત નિષ્ઠાવાળા હોય, ભગવાનના આશ્રિત હોય, ભગવાનની ભક્તિ કરતા હોય ને કોઈ વિક્ષેપ આડો આવક ના આવે. અહીંથી આપણે પરદેશ જવું છે, લંડન, અમેરિકા, જાપાન, ચીન, આફ્રિકા બધે. અહીંથી હવે ચાલીને જવું હોય તો કેટલા વિક્ષેપો ઊભા થાય. દરિયો આવે, મોટી નદીઓ આવે, આડું આવે. વાહનમાં ગાડા જોડીને જવું હોય કેટલો વિક્ષેપ આવે, કેટલું નડતર થાય. મોટરમાં જવું હોય તો કેટલું નડતર થાય. પછી રહેમાનમાં નદી આડી આવે તો નડે, દરિયો નડે, હાલ્યું જાય. અહીંથી અમારા હકાભાઈ ગયા 30 કલાક એકદમ પ્લેનમાં, 30 કલાક ઠેઠ લોસ એન્જિન ગયા. અહીંથી ઉપડ્યા છે મુંબઈથી, કાંઈ આડું આવ્યું નહીં. એમ ભગવાનના ભક્તો હોય એને વિક્ષેપ આડા આવે જો સમજણ ના હોય તો. આ લોકમાં ચાર પ્રકારનો પ્રલય કર્યો છે. જે આ ભગવાનની માયાની સૃષ્ટિ છે એમાં 4 પ્રકાર લખ્યા. એક પ્રકાર તો આપણા મૃત્યુ લોકમાં જોઈએ છીએ, નિત પ્રલય. લાખો જીવો રોજ હાલ્યા જતા હોય ને જન્મતા હોય, એનો કઈ માપ કે લેઠો નથી. મનુષ્યનો આપણે ગણતરી કરીએ વખત છે ને, મનુષ્યની ગણતરી મનુષ્ય કરી શકે, કારણ કે 4.5 અબજની વસ્તી એ ગણતરી કરી, એમાંથી રોજ 2-3 લાખ ઓછા થતા હોય, 2-3 લાખ વધતા હોય, પાછા જન્મતા હોય. એ તો જાણે સમજાય. પણ આ કીડી, મકોડી, પશુ, પક્ષી 84 લાખ યોની છે. ઉદ્ભિજ વનસ્પતિમાં 21 લાખ જાતની છે ખાણ્યો. સ્વેદજ એટલે પરસેવામાંથી થનારી જો માખણ ચોથણ એવી 21 લાખ ખાંડ છે. આપણે નામે નહીં આવડતું, બીજું તો ક્યાંથી જોયું હોય, પણ નામે જો માખણ ને ચાંચણ 2 બોલી 3 એટલે પૂરું થયું. પણ 21 લાખ ખાંડ છે એની. અને અંડજ ઈંડામાંથી થનારી 21 લાખ. આ બ્રહ્માએ આ સૃષ્ટિ બહુ ઉત્પન્ન થઈ થાય. અને જરાયું એટલે ઓળમાંથી થનારી આ 4 પ્રકાર પશુ છે, મનુષ્ય છે, એ ઓળમાંથી થાય. એ પણ 21 લાખ ખાંડ છે. આપણે તો ગણતી ન થાય. એવી 84 લાખ યોની છે. એમાં જીવ આ ભ્રમણા કરી રહ્યો છે. ઉત્પત્તિ સ્થિતિ લઈ થયા જ કરે. બ્રહ્મા ઉત્પન્ન કર્યું, વળી વિષ્ણુ બધાને પોષણ કરે, અને શંકર ભગવાન પાછું ન્યાજ ખોજ કરે ને. ખેતરમાં વાયુ ખરું, પણ પછી જો ન્યાજીએ ખોજીએ નહીં તો એ મોત થવા જ ન દે. ખડ જે ખાલી વગણ વાયેલું, વગણ ઉછેરેલું, એને કદે એટલું ખડ જામી જાય તો પેલો મોલ ને દબાવી દે.
પીળો પાડી દે, ફીકો પાડી દે, વધવા ન દે. પણ એને ન્યાજ ખોજ કરે પાછું. એમાં શંકર ભગવાન ન્યાજ ખોજ કરે. બ્રહ્માએ આ બધું ઉત્પન્ન કર્યું, પણ જો ન્યાજ ખોજ ન કરે તો હલો હલ ભાઈ નહીં થાય. ચાલુ છે, લખેલું છે શાસ્ત્રમાં કે બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે હલવી ગયું બધું. શું કરવું? બ્રહ્મા તો મૂંઝાણા. પછી કાળને ઉભો કરે. ત્યારે શક્તિ કાળની શક્તિનું કહ્યું ત્યારે કાળની શક્તિ, હા મારે ધંધો નથી કરવો, આવું કોણ પાપ કરે? મારવાનું. બહુ સમજાવે બ્રહ્મા, તને નહીં પાપ લાગે, દોષ નહીં લાગે, તો એમ કરી કરીને માણ કાળ ઉભો કર્યો. માયા, મૂળ માયા, કાળ અને મૂળ પુરુષ, એ ત્રણ વસ્તુઓ થઈ અને આ ઉત્પત્તિ કર્યા કરે અને લય કર્યા કરે. એમાં બ્રહ્માંડ પર તે વૈરાટ નારાયણમાંથી આ ત્રણ દેવ ઉત્પન્ન કર્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઉત્પત્તિ સ્થિતિ લય કર્યા કરે. ત્રણ દેવીઓ ઉત્પન્ન કરી, દુર્ગા, સરસ્વતી, સાવિત્રી અને લક્ષ્મી. એ લક્ષ્મીમાંથી હજારો દેવીઓ છે, સાવિત્રીમાંથી હજારો, દુર્ગામાંથી હજારો છે. ત્રણના આહાર જુદા લખ્યા. દુર્ગાના તામસી આહાર, સાવિત્રીનો રાજસી આહાર અને લક્ષ્મીજીનો સાત્વિક આહાર. આ વાસુદેવ માધ્યમ સ્કંદ પુરાણ વાંચ્યું હોય એને ખબર છે, એમાં લખેલું છે વાસુદેવ માધ્યમમાં. હવે આ છે નિત પ્રલયમાં જીવ પ્રાણી માત્ર હજારો લાખો મળે જન્મ નિત પ્રલય. અને નિમિત્ત પ્રલય એટલે આ બ્રહ્માંડનું જે આયુષ્ય, બે પ્રાર્ધ કાળનું, એમાં નિત એક દિવસ બ્રહ્માનો, એક દિવસ વૈરાટનો, એમાં 14 ઇન્દ્ર રાજ કરીને બદલાઈ જાય અને 14 મનુ બદલાય, 14 ઇન્દ્ર રાજ કરીને બદલાઈ જાય એક દિવસમાં. એ 1000 ચોકડીનો દિવસ. 1000 ચોકડી એટલે સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ, 4 યુગની એક ચોકડી. એક ચોકડીના 43,20,000 વર્ષ. એવી 71 ચોકડી રાજ કરે આ ઇન્દ્ર ને મનુ. એવા 14 મનુઓ બદલાય એટલે 4 અબજ ને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો દાડો પૂરો થાય. અને રાત પાછી એટલી બીજી જુદી હો, રાત્રિ ભેગી ગણીએ તો 8 અબજ ને 63 કરોડ. 8 અબજ અને 63 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ, રાત્રિ દિવસ. એમાં જે આ 10 લોક, 7 પાતાળ આપણા, અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતાળ, રસાતળ અને પાતાળ. એ 7 પાતાળ અને આપણો 8મો મૃત્યુ લોક. અને ઉપર આપણા ઉપર ભૂલોક અને સ્વર્ગલોક એટલે આ ઇન્દ્રનો, દેવતાઓનો. એ 10 લોક તો બ્રહ્માના દિવસમાં રાત નાશ થઈ જાય. એનું નામ કલ્પ લખ્યો, કલ્પ. એ કલ્પની અંદર આ 10 લોકનો નાશ થાય, એમાં એ કાળના ખપ્પર મારી જાય. એ છે તે ત્યાંય પણ. અને કાલે અમે 15 યોગ વૈશિષ્ટ રામાયણ વાંચી, એમાં લખ્યું કે ભૃગુ ઋષિએ કાળ બોલાયો. શુક્રાચાર્યને મરી ગયો, શુક્રાચાર્ય એનો છોકરો, એટલે કાળને ઠપકો દે કે કેમ આને નાશ કર્યો? તો કે તારા છોકરાને તો લાખો વાર માર્યો, મર્યો, પણ બ્રહ્મા, વિષ્ણુ ને સાથે રુદ્ર ને એને લાખો વાર ચાલી ગયો, એમ કાળ બોલે. આ યોગ વૈશિષ્ટ રામાયણમાં લખ્યું. આ છે તે કાળની ગતિ છે. એ કાળ આ નિમિત્ત પ્રલય એટલે બ્રહ્માનું રાત્રિ દિવસ. એમાં આ 10 લોકનો નાશ થાય છે. એનું નામ કલ્પ લખ્યું. અને 4 લોક ઉપર રહ્યા. આ 14 લોકનું બ્રહ્માંડ, એમાં 10 લોકનો રોજ નાશ થાય ને 4 લોક ઉપર રહ્યા. મહલોક, જનલોક, તપલોક ને સત્યલોક બ્રહ્માંડ. એને 100 વર્ષની પૂરી આયુષ એટલે 2 પ્રાર્ધ કાળની. 2 પ્રાર્ધ કાળ આપણો જાય ત્યારે એનું આ 100 વર્ષ પૂરા થાય બ્રહ્માંડ, આ 14 લોકના. ત્યારે 14 લોકના બ્રહ્માંડનો હામતો નાશ થાય, એનું નામ પ્રાકૃત. એ પ્રાકૃત પ્રલય થાય, એમાં આ 14 લોકનું બ્રહ્માંડ નાશ થાય, એમાં બધા કાળ થઈ જાય. અને પછી એ વિરાટ નારાયણ ઉત્પન્ન શેમાંથી થયા? પ્રધાન પુરુષમાંથી. પ્રધાન પુરુષમાંથી આ તત્વો બધા સર્જાય છે. મહતત્વ અને અહંકાર 3 પ્રકારનો. પછી આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આ બધા તત્વો છે એ મૂર્તિમાન છે.
આપણા દેહમાં છે એ જળ છે કાર્ય રૂપે, અને કારણ રૂપે બધા મૂર્તિમાન છે. 34 વચનાવત મહારાજે લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું કે જળ અને ચૈતન્ય 2 પ્રકાર છે. એમાં જે આ પ્રધાન પુરુષ અને એ આ પ્રકૃતિના કાળમાં લીન થઈ જાય, એ આ વૈરાટનું 2 પરાર્ધ કાળનું આવ્યું તો એનું એનાથી ડબલ 10 ગણું, પણ ત્યાં એ કાળ ખરો. અને પ્રકૃતિ પુરુષ જે મૂળ માયા એ સનાતન લખી કાળ, મૂળ કાળ, અને જે આ પ્રધાન પુરુષ જે મૂળ પુરુષ, એ 3 આત્યંતિક પ્રલય થાય, ચોથો પ્રલય આત્યંતિક પ્રલય. ત્યારે બ્રહ્મના સચ્ચિદાનંદ બ્રહ્મના એક દેશમાં અદૃશ્ય થઈ જાય, એનું નામ આત્યંતિક પ્રલય લખ્યું. એ આત્યંતિક પ્રલય થાય એમાં ત્યારે સાંખ્ય પૂરું છું શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્ર છે આપણા અહીંથી આ લોકમાંથી વેરાગ થઈ ગયો, ઉદાસ થઈ ગયા, પણ આગળ દેવલોકમાં બંધાવાનો સંભવ ખરો પાછો, કારણ કે દેવલોક તો વૈભવ છે. અહીંથી આપણે ઉદાસી થાય કોઈક દાડો, કારણ કે અહીં જરાક મુસીબતીની વાત છે. કમાવું, ખર્ચવું, વ્યવહાર ચલાવવા, નોકરી ધંધા વેપાર કરવા પડે, અને આ વિક્ષેપો આવે, એટલે અહીંથી કોઈ દિવસ મન ઉદાસ થાય ખરું. પણ દેવલોકમાંથી તો ઉદાસ જ ન થવાય. કેમ કે ત્યાં તો કલ્પવૃક્ષ, મણિમય મોર, અપ્સરાઓ, ત્યાં ચિંતામણી, પારસમણી, સંકલ્પ બેઠા બેઠા કરો એટલે દૂધ પાક પૂરો શ્રીખંડ ભાણા મારીને તૈયાર. મજૂરી ના કરવી પડે, રાંધવું એ ના પડે. હા, કલ્પવૃક્ષ હેઠળ જઈને ઉભા રહે કે કલ્પવૃક્ષ હતું એના હેઠળ આવીને ઉભો રહ્યા છતી બ્રાહ્મણ આવ્યું, ગરમી બહુ, તાપ, ઝાડ હેઠળ જાય એટલે શાંત શીતળ. પછી બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે હો છાયા એવી છે અને થાકી ગયા છે અને ગરમી બહુ છે, ગામ આઘું છે, તો આ કરીને જો હમણાં લાડુ શેરે શેર કર્યો. બ્રાહ્મણને લાડુ બહુ વાલો હોય. બ્રાહ્મણ કુવામાં પડ્યો હોય, બ્રાહ્મણ કુવામાં પડ્યા હોય અને લાડવાનું ના સાંભળે એક ઠેકડે બહાર નીકળી જાય. બ્રાહ્મણ ને લાડુ બહુ પ્રિય, અને એમાં હળવદિયા લાડુ પાછા, હળવદિયા હો આવા સામાન્ય નહીં, હળવદિયા લાડુ. એ મારા જો પેલા બ્રાહ્મણ લાડવા ભારી એ મારા કહે કે દેવલોકમાં આવો વૈભવ એટલે જે સાત્વિક કર્મો કરે ને, પૂર્ણ ધ્યાન, આ સાત્વિક કર્મ, વાવ, કુવા, વિદ્યાદાન, અન્નદાન, ક્ષેત્રો, અને આવું જે સાત્વિક કર્મો કરે એના માટે એ ઉપરની ભૂમિકા ભગવાને બનાવી છે દેવલોકની, કે એ લોકોને સુધી ત્યાં ત્યાં આ સાત્વિક કર્મો ભોગવા. પણ એ પાછું ભોગવી રહે એટલે પાછું હતા અહીંયા આવવું પડે. 84માં ભાગવતમાં પણ આ 29મો અધ્યાય લખ્યો, એમાં લખ્યું છે કે દેવલોકમાં જાય પણ પછી એ પુણ્ય ભોગવી રહે એટલે 84માં પાછા જન્મ ધરવા પડે છે. એ આ લખ્યું શાસ્ત્રોમાં, ભાગવતમાં બધે. એટલે દેવલોક એ સાત્વિક ભૂમિકા છે. અને આ 3 કર્મ, રજો ગુણ, તમો ગુણ, સત્વગુણ, એમાં દેવલોક, મૃત્યુલોક અને પાતાળલોક, એ 3 લોકમાં ગતિ. વેદની અંદર 4 પુરુષાર્થ લખ્યા, ધર્મ, અર્થ અને કામ, અને ચોથો પુરુષાર્થ મોક્ષનો. એટલે ધર્મ, અર્થ ને કામ એના માટે આ 14 લોકની ભૂમિકા, અને એમાં આ જીવને કર્મ પ્રમાણે ગતિ આપે. પણ એમાંથી એ 84ના કુંડાળામાંથી નીકળવું હોય એના માટે આ મોક્ષનો માર્ગ. અને આ વાત સમજાવે ચોકા પાટલાની, એ 84ના કુંડાળામાંથી નીકળવા માટે. પણ ત્યાં સુધી જો ન પહોંચાય, આત્યંતિક પ્રલય સુધી ન પહોંચાય તો કુંડાળામાંથી નીકળાય નહીં હો. બીજા ગમે તે લોકમાં જાય ને, દેવલોકમાં જાય કે વૈકુંઠમાં જાય કે ગૌલોકમાં જાય કે વૈકુંઠ કૈલાસમાં જાય કે ગમે ત્યાં બદ્રિકાશ્રમમાં જાય કે શ્વેતદ્વીપમાં જાય કે ત્યાંથી 84ના કુંડાળામાંથી નીકળવું ન નીકળાય. કારણ કે છેલ્લો એક જ કલાક મૂકી દીધો અક્ષરધામ. અને તે સિવાય તે આ કાળની ગતિ, હમણાં આખું ઉપનિષદની કાલે વાત આપણે કરી. ઉપનિષદમાં નચિકેતાનું આખ્યાન આપ્યું કે નચિકેતાને યમ રાજા કહે છે તને તું કઈ લોકમાં મૂકું, કોણ તો કૈલાસમાં મૂકું, બદ્રિકાશમાં, શ્વેતદ્વીપમાં, ગૌલોકમાં. તારા નચિકેતા યમ રાજાને કહે છે કે તમારી જ્યાં સુધી સત્તા હોય, તમારું જ્યાં સુધી રાજ હોય ત્યાં સુધી મારે ક્યાંય રોકાવું નથી. તમારી જ્યાં સત્તા ના હોય ત્યાં મારે જવું.
આવું આ ઉપનિષદમાં લખેલો છે આખ્યાન, 10-15 અધ્યાય છે, વાંચજો. એટલે આ વાત આપણને મહારાજ સમજાવ ચોકા પાટલા. પહેલાના વખતમાં આપણે સત્સંગ મહારાજનો નંદ સાધુ હતા જયારે સત્સંગ શરૂ કર્યો ત્યારે કહેવત કે સ્વામિનારાયણના હરે અને આ ગાડી અંગ્રેજની ગાડી એને છે ચોકો પાટલો, રોકાય નહીં. તમે અહીં વાસુદેવ હરે 12 ટકો થઈ ગયા પછી આવો તો ચોકામાં ચોખ્ખો ન પડ્યો હોય. હા, એ તો અત્યારે તો હવે બધું આપણા સત્સંગની વધારવાની ને હરિભક્તની જે રાજી કરવા સારું ચાલુ રાખ્યા છે ચોકા. પણ એ વખતમાં તો આવો કાયદો હતો કે હરે થઈ ગયા એટલે પછી ચોખ્ખો દાણો ના મળે, ચોકામાં ભાતનો દાણો ન મળે. એટલે સ્વામિનારાયણના હરે અને અંગ્રેજની ગાડીની ટિકિટ સીતોડો બોલ્યો એટલે ગમે તેવો સાહેબ આવીને ઉભો હોય તો ગાડી હાલી જાય, તો વાત ના જુએ. કહો હવે શાસ્ત્રી મહારાજ હતા, શાસ્ત્રી મહારાજ એ તો ભગવાન જેવા પુરુષ શાસ્ત્રી મહારાજ. પણ સજે ત્યાં સજે આ શ્રીજી પરુણીએ ત્યાંથી ગાડું જોડ્યું અને ગાડું જોડનારા જો હયાત બેઠો મથુર, આપણે આણંદ વાળા મોતી ભગવાનના દીકરા મથુરભાઈ, એને ગાડું સ્વામી કે ગાડું જોડે આપણે ધોળકા સ્ટેશને જઈ અને સારંગપુર જવું છે. શાસ્ત્રીમાં હું 2, ત્રીજો કોઈ ન મળે. અને મથુર લાવ્યો ભજીયા 2, સફેદ 2 ભજીયા ધોરા હારા હતા, પણ ગમે તે ખાધામાં આવ્યો નાણો ચડેલો એટલે થોડુંક હાલ્યા તો ખરા, પણ ભજીયા ધરુજીનામાં બેઠા હતા 2 ભજીયા. સ્વામી કે હા ભજીયાનું કાંઈક થયું છે, નાણો ચડ્યો છે, હવે કે બીજા લાય અને ગાડીનો ટાઈમ જાય. તે મથુર પાસે જો ગામમાં 2 ભજીયા કાળા લઈ આવ્યો, કાળા 2 અને પછી જોડ્યા, પછી સડકે ચડાયા. મથુરને સ્વામી કે હાક હાક, પણ મથુરને કહે એવો હાથ ફાવે નહીં. સ્વામી કે લાય રાસ મારા ફાવે, બેસ એમ પાછળ આપો. શાસ્ત્રી મારા બેઠા એવું ગાડું એવું હાક્યું છે એ તો આપણે જોયું હોય, આપણે કોઈ ખેડૂત ના હાકી શકો. હા, એવા રોડ ઉપર દોડાયા સ્વામી ભજીયા. પણ બરોબર પેલા ઝાંપામાં સ્ટેશન ના પહોંચ્યા ત્યાં શિશુડો બોલ્યો, ઈ ગાડી ઉપડી સ્વામી ના ઉભી રાખ્યો, ગાડી હાલી હતી. પછી સ્ટેશનમાં ગયા, પછી આપણી ગંજીઓ આવેલી પેલી ખડના ભાડા આવે ને બંજી, એ ખડની ગંજીઓ તેમાં કોઈ તૂટી ગયેલી હોય ને એવી લોકોના હરેડા ધોરા ગાયો ખાય. સ્વામી કે ભગવાને આ ગાડી ચૂકવાડે એનું કારણ શું કે આ માલ બગડાશ મંદિરનો એટલે રોક્યા. એમ પછી શું લેવું, અવરું લેવું પડે. પછી એની વ્યવસ્થા કરી માસ્તરોને મળીને ગાડી આ માલ ચડાવી મોકલાવી વ્યવસ્થા. અને પછી બીજી ગાડી આવી બપોરે, પછી એ ગાડીમાં બેસીને આવ્યા. પણ આ તો કહેવાનું શું કે આ ગાડી આપણી વાટ ને જોયે ગમે તેવા તો, એટલે શીશો ઓળવા ગયો ડૂપડી. એટલે મારે કહે છે કે આ ચોકા પાટલાની એવી વાત છે. ચોકો પાટલો એટલે કોઈ વિક્ષેપ આડો આવે નહીં. વિક્ષેપ જગતમાં ઘણા પ્રકારના વિક્ષેપો, કલ્યાણના માર્ગમાં અહીંથી આપણે ભગવાનના ધામમાં જવું હોય તો એમાં કેટલાય સુધી વિક્ષેપો આવે, પરલોબનો આવે. પેલા સુધી પરીક્ષિતના હાથ પહેરવાનો તો તે વાડ કરી, દૂધના કુંડા ને એવું બધું લેનો કરી, એટલે એમાં લોભાય ને હાથ તો પછી આવી ના શકે. પણ એ કઈ કાળ મૂકે કોઈને. પરીક્ષિત ને અહીંથી હાર હતો, હારમાંથી તક્ષક ઉભો થયો અને ડંસ માર્યો અને લઈ લીધો હાથ દાડા. હાથનો આ દાડાની મુદત હતી, ઋષિનો શ્રાપ હતો કે હાથ દાડામાં આ મારા ગુરુના ગળામાં હાથ નાખ્યો છે, એને હાથ દાડામાં હાથ પડી છે, મરી જશે. પછી તો પરીક્ષિતે જન્મેજયના રાજ મૂકી દીધું અને ગંગા કિનારે ગયા અને બેઠા. ઋષિ મુનિઓને પૂછ્યું, ઋષિઓ મને હાથ દાડામાં હાથ થશે અને મારું મૃત્યુ થાય છે, માટે મારા આત્માનો ઉદ્ધાર થાય, મોક્ષ થાય એવું કંઈક બતાવો. ત્યાં ઋષિ મુનિઓ તો બધા પરોક્ષવાદી હતા, કારણ કે આયુષ્ય બહુ લાંબા, તે તપમાં જ રુચિ. એ ઋષિ મુનિઓ કહે કે તપ કર, કોઈ કે યજ્ઞ કર કે યોગ સાધ બધું કરે. પણ પરીક્ષિત કે હાથ દાડામાં ઉપડવાનું છે, શું કરવું સાધન? તરસ લાગી હોય બરોબર, અને ત્યાં કૂવો ખોજ, અને કૂવો ખોજીને પાણી પી, એ પાણી તરસ સીપે ખરીને જીવ રહે. કૂવો ખોદવા બેહે તરસ વખતે. પછી સુખદેવજી આવ્યા, હા 14 વર્ષની જ ઉંમર,
પણ સુખદેવજી એ ફરતા ફરતા આવ્યા ત્યારે પરીક્ષિતે પૂછ્યું ત્યારે સુખદેવજી તો બહાર જન્મસિદ્ધ યોગી હતા. વ્યાસજીના પુત્ર 12 વર્ષે જન્મ લીધો અને ભાગ્યા હતા. એ છે તે એને પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે સુખદેવજી મારો હાથ, પછી હિંમત આપી સુખદેવજીએ, હે પરીક્ષિત, ખટવાંગ રાજાનું એક મુહૂર્તમાં કલ્યાણ કર્યું, તો તારા તો હજુ હાથ દાડાની મુદત છે, તો તારા કલ્યાણમાં ક્યાં વાંધો, દેશામાં એમ કરીને પછી ભાગવત સંભળાવવા માંડ્યું. આખા ભાગવતનો સાર તો આ છે દીધો, 18,000 શ્લોકનો રહસ્ય તો આ જ છે ને, કે આ પરીક્ષિતને મૃત્યુનો હાથ પડશે મરી જઈશ. એ પછી તે હાથ દાડા સુધી સુખદેવજી ભાગવત સંભળાવ્યું અને પછી એના આત્મામાં નિશ્ચય થયો કે હું આત્મા છું અને મરું નહીં, મને હાથ પડે નહીં, હું મરું નહીં. આત્મા તો અમર છે, આત્મા નિરાકાર છે, ચૈતન છે, જીવ છે, એટલે એને શસ્ત્ર કાપે નહીં, એરું પડે નહીં, હાજો મોજો થાય નહીં, ભૂખ્યો તરસ્યો થાય નહીં, એને પલળે નહીં પાણીથી, એને અગ્નિ બાળે નહીં, એવો આત્મા ચૈતન છે. તો આત્મા અને આ દેહ છે એ તો ભાડાનો છે. દેહ તો આ લુગડા સીવડાવીને પહેર્યા શકે, 12 મહિને 6 મહિને 8 મહિને જૂનો થશે કાઢી નાખવા પડશે, બીજા પહેરવા પડે. એમાં દેહનું એવું છે, દેહ જૂનો થાય 5, 25, 50, 100 વર્ષ જેનું નિર્માણ એ પ્રમાણે નાશ થાય, બીજો દેહ ધરી લેવાનો છે. એટલે દેહ તો અમર છે જ નહીં અને આત્મા નાશ થાય નહીં, આત્મા નથી કાળ ગતિ છે નહીં. તો એ આ જ્ઞાન આપ્યું પરીક્ષિતને. ત્યારે પરીક્ષિત રાજા બોલ્યા, હે સુખદેવજી, તમે મને નિર્ભય કર્યો અને મારામાંથી જે કાળ તમને માયાનો ભય હતો તમે ટાળી નાખ્યો અને હવે હું સત્ય. એવું 5મો અધ્યાય બોલે છે ભાગવતનો, 12મા સ્કંદનો વાંચ્યું. અને પછી પરીક્ષિત આ સાથે હાફ દંશથી દેહ મૂકી દે. ત્યારે લોકો શું બોલ્યા, અજ્ઞાની પ્રજા, કે પેલો બાવો રાજાને જીવાડવા હારું હાથ દાડા સુધી વલવલ્યો, એટલે જપ કર્યા, પણ રાજા જીવ્યો નહીં. આ પછી બુદ્ધિ અજ્ઞાન લોકોનું પણ એ છે હાલ્યો ગયો પરીક્ષિત રાજા. એટલે આ ભાગવતનું રહસ્ય આટલું આ 18 અધ્યાયમાં આ રહસ્ય સમજાવી દીધું પરીક્ષિતને. અને ખટવાંગનું રાજાનું દ્રષ્ટાંત દીધું. ખટવાંગ કોણ હતા, કે આ રઘુવંશમાં ખટવાંગ રાજા થયા એ દેવ અને દાનવોની જે લડાઈ એમાં દેવોના પક્ષમાં મદદ કરતા, એટલે દેવલોકમાં હતા. ત્યાં પછી દેવો એના ઉપર પ્રસન્ન. પણ પછી ખટવાંગે પૂછ્યું કે હવે તો આ દેહનો ટાઈમ ભરાણો અને આત્માનું શું અને મોક્ષની. તો દેવોએ કહ્યું, ભાઈ મોક્ષ તો છે જ નહીં, આ તો વૈભવ ભોગની ભૂમિકા છે, પણ તમે પાછા જાઓ ભારત ભૂમિમાં, મૃત્યુલોકમાં, ભરતખંડમાં, અને ત્યાં તે તમારે કોઈ મહાત્મા મળી જાય તો આ તમારો ઉદ્ધાર કરી દે. તો પછી ખટવાંગને દેવોએ આ ભાગવતના 2 સ્કંદનો 1લો જ અધ્યાય છે, વાંચવો હોય તો વાંચજો. એ ખટવાંગ રાજા દેવોએ વ્યામન આપ્યું, લઈને આવ્યા આ મૃત્યુલોકમાં. પછી નારદજી જેવા ભૂત કયા, પછી એને સમજાવ્યું કે હે સતી ખટવાંગ, જો આ જગત છે એ સપનાતું છે, સાંજવાના જળ જેવું છે, એમાંથી આ તો ફિલ્મ ચડાવી ભગવાનની, માટે આમાં કઈ સાચું છે નહીં, માટે એમાંથી વર્તી પાછી વાળી દે અને એના કરતા હતા એક પરમાત્મા છે, એમાં તું વર્તી જોડી દે. આટલી વાતમાં સદે ખટવાંગનું મોક્ષ થયો, કલ્યાણ થયું. આ ભાગવતમાં લખ્યું. અને મહારાજે પણ વચનાવતમાં લખ્યું કે 1 શ્લોકે કરીને, 5 શ્લોકે કરીને, કે 100 શ્લોકે કે 1,00,000 શ્લોકે ચોખ્ખી સમજણ સુખદાયી અને ગોબરી સમજણ દુઃખદાયી. તો ચોખ્ખી સમજણ કઈ લખી કે નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહ, કે 3 દેહથી આ પોતાના આત્માને અક્ષરરૂપ માની, બ્રહ્મરૂપ માની અને પરબ્રહ્મ પરમાત્માની જે ભક્તિ કરવી, આ એક શ્લોકમાં મોક્ષ ગતિ. એ છે તે વિનોબા ભાવે લેખ લખેલો અને એમના લેખમાં મેં વાંચ્યું કે જ્યાં સુધી આ ચોથો પુરુષાર્થ જે મોક્ષનો એ જીવ નહીં સાધે ત્યાં સુધી જન્મમરણથી રહિત થશે નહીં. અને મોક્ષ ધર્મના અધ્યાય શાંતિ પર્વ, મહાભારતનું શાંતિ પર્વ, એમાં 202 અધ્યાય લખી લેવો લખી લેજો. એમાં લખ્યું છે કે આ જીવ, પહેલું સર્ગ લખ્યો કે સચ્ચિદાનંદ બ્રહ્માથી જ આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી પછી આ અહંકારનો મહત્વનો સર્ગ બધો ઉત્પન્ન કર્યો. અને એ જીવ જ્યાં સુધી આ અક્ષરરૂપ નહીં થાય ત્યાં સુધી જન્મ મરણથી રહિત નહીં થાય. એ આ મોક્ષ ધર્મના 202 અધ્યાયમાં પણ શબ્દ લખ્યા. એટલે આ શાસ્ત્રનો અભિપ્રાય છે, સિદ્ધાંત છે, એ આપણા જીવનમાં જો ઉતરે અને સમજાય તો સમજણ એ કરીને કલ્યાણ છે, તપથી એ કલ્યાણ નથી. ગમે તે સાધન કરો તો સાધનથી કલ્યાણ નથી, પણ જ્ઞાનથી મોરું તે જ્ઞાન મુક્તિ. જ્ઞાન વિના
મુક્તિ નથી. અને કૃષ્ણ ભગવાનની ગીતામાં પણ લખ્યું કે અનંત પ્રકારના યજ્ઞ બ્રહ્માએ સૃષ્ટિ ઉત્પન્ન કરી ત્યારે રાજસી, તામસી, સાત્વિક અનંત પ્રકારના યજ્ઞો બતાવ્યા પ્રજાને, મનુષ્યને, કે તમે યજ્ઞ કરજો, યજ્ઞ કરવાથી તમારી આ સિદ્ધિ થશે. એમાં છેવટ જતે પછી છેવટ યજ્ઞ બતાવ્યો સાત્વિક, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. જ્ઞાન યજ્ઞ શું? આ સત્સંગ. જ્ઞાન યજ્ઞ એટલે શાસ્ત્રો અને સત્પુરુષ થકી એનું શ્રવણ, આ જ્ઞાન યજ્ઞ. અને એમાંથી આ જીવને પોતાના સ્વરૂપનું ભાન થાય, જ્ઞાન પ્રગટે. અને જ્ઞાન પ્રગટે તો એમાંથી એ જીવ મુક્ત થાય. આ બીજો ઉપાય નહીં. તો એ માટે મહારાજ આપણને આ વાત સમજાવે છે, શાસ્ત્રોનો સાર સમજાવે છે, રહસ્ય સમજાવે, સિદ્ધાંત સમજાવે છે. મહારાજ ઘરની વાત નથી કાઢી. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ બધા નો સમન્વય કરી અને આપણને આ જ્ઞાન આપ્યું છે. એટલે આમાંથી ગમે તેવો કાશીનો પંડિત હોય તો આ વાત ખોટી છે એમ કહી શકે એવું નથી. એટલે આ મહારાજે આપણને બધા મહારાજ બોલાય ખરા કે ખટ શાસ્ત્ર, 4 વેદ, ખટ શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, ઇતિહાસ સર્વેના શ્રવણ કરી એનું સારનો સાર કાઢી અને અમે આ વાત કરીએ છીએ એમ મહારાજ બોલ્યા છે. અને વાત સાચી છે. આપણને જો એ શાસ્ત્રનો અનુભવ હોય તો ખબર પડે એવું છે. તો આ ચોકા પાટલામાં એ જ સમજાવે છે કે ચોકો પાટલો એટલે શું? કે સાંખ્ય અને યોગ. એકલો યોગ હોય તો આવરણ વિઘન. એકલો યોગ હતો. કોને હતો? જો બધા શંકર પાર્વતીનો યોગ હતો, શંકર ભગવાનનો. અને સીતાજીનો યોગ હતો, રામચંદ્રજી ભગવાનનો. રાધિકાજીને કૃષ્ણ ભગવાનનો યોગ હતો. પણ વિક્ષેપ આવ્યા. જોઈ લો કે રાધિકાજીને સુદામાનંદ બેન શ્રાપ થયો, ગૌલોકમાં લડાઈ થઈ. વીરજાના ઘેર કૃષ્ણ ભગવાન ગયા ત્યારે સુદામાને શ્રાપ સુદામાએ દીધો કે જા રાધિકાને તું કે આયરના ઘેર બીજો ધણી કર ભરવાડ. અને સુદામાને રાધિકાએ શ્રાપ દીધો કે જા તે અસુર યોનિમાં જા રાક્ષસની. એને એ શ્રાપ લાગ્યો. એટલે જો એ વિક્ષેપ આવ્યો, ભગવાનનો વિયોગ થયો, ભગવાનનો સંબંધ છૂટ્યો. અને સીતાજીને તે જયારે મારી છે શીશ પાડી કે જાજે લક્ષ્મણા. એટલે સીતાજીને એમ થયું કે રામને ભીડ પડી. પણ લક્ષ્મણ જાણતા હતા કે રામને ભીડ નથી અને રામને ભીડ પડે જ નહીં. પણ આ છે તે તો પછી સીતાજી કે લક્ષ્મણ તું જાણે કે રામ મરે અને સીતા મરે, પણ જીભ કાઢીને તારે આઘાત લાગ્યો લક્ષ્મણજીને. લક્ષ્મણ કે 14 વર્ષ સુધી માતાની મેં સેવા કરી છે અને પગની પાણી સિવાય મેં જોયું નથી એનું મુખાર વિંધે, અને મારામાં આવો ભાવ પડ્યો. પછી લક્ષ્મણને જવું પડે પણ આણ મૂકી જાય. પણ એમાં સાથે રાવણ આવ્યો અને છેતર્યા. પણ પેલો મારી સાથે રામને ભૂલા પાડવા સારું આ પેલો મરગલો થઈને આવ્યો. કે એના મરગલો બનાવતી એવો થયો કે એનું શરીરના રૂવાટા કોનાના ગોળી ચળકે ને એવી ચામડી સરસ. કે સીતાજીને મન થઈ ગયું કે આના ચામડાનો કંચવો પહેરવો છે, લઈ આવો રામ. કે રામ કે ભાઈ એ પહેરે જેવું નથી, પણ કઈ બાયડી માને. હા, ભણેલી પણ ભામની, અજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, તઈને જાત કદાચ. એમાં પછી હાથો ક્યાંથી જાય કહો. કે રામને જવું પડ્યું ને લક્ષ્મણને જવું પડ્યું, રાવણ ઉપાડી ગયો. કેવો વિક્ષેપ આવ્યો કે ના આવ્યો કહો. તો એ છે વિક્ષેપ. કારણ કે યોગ હતો, સાંખ્ય નતું. સાંખ્ય હોત તો કંચવો પહેરવાનું બંધ થાત. સાંખ્ય એટલે ખોટું. સાંખ્ય એટલે પ્રકૃતિ પુરુષનું જે કાર્ય છે સપનાચૂર છે, ઝાંઝવાના જળજો છે, મિથ્યા છે. ઝાંઝવા બળતો હોય ભાલમાં અને તરસ્યો માણસ હાલ્યો થતો હોય પછી મલકાય ને કે આ પાણી હવા આવે છે પીશું, પણ પીવાય ખરું? એ સ્વામીની વાતમાં શબ્દ લખ્યો ને કે બ્રાહ્મણ હતો અને અહીંથી 5, 10 ગૌ 15 ગૌ જવું તે ઢેબરા બાંધે બે છેડે અને મુસા હાલ્યો. પછી દિવસ ચડ્યો ત્યારે એને એમ થયું કે પાણી ક્યાંક આવે તો આ ટીમણ કરું. તે હાલ્યો જાય છે એમાં પેલા ઘાસમાં બળતા. એના મનને વિચાર થયો કે હા પાણી આવ્યા ખરા, હવે નહીં અને આ ટીમણ કરીશ. ત્યાં હામાં ભરવાડ આવ્યો, જોડા પહેરી. ભરવાડ કે મહારાજ કેમ આનંદમાં આવી ગયા છો? કે આનંદ ના આવું, 10 ગૌથી હાલ્યો આવું છું, વહેલો ઉઠ્યો તો ભૂખે પણ લાગી છે ને આ પાણી હવે આવે છે, નહીં ધોઈને ટીમણ કરીશ. તારે ભરવાડ કે હયું ફોડમાં ગોર આ તો ઘાસ જોવા મળે છે, હું આ જોડા થઈને હાલ્યો આવું છું, પાણી નથી. એમ આ જગત એવું છે, આ ઘાસવાના જળ જેવું હાથમાં બાદ તો આવે નહીં. કહો
આ કેટલાય રાવ રમી ગયા, ધરતી રાજા રામની કેની ન પૂરી આશ, કેટલાક રાવ રમી ગયા અને કેટલા ગયા વણાશ. કોઈની તારી થઈ દિલ્હીની ગાદી હારું 20 લાખ માણસ કતલ થયું અને 14 લાખ પશુ, 10 લાખ ઘોડા, 4 લાખ હાથી અને 20 લાખ માણસ. આટલું લખ્યું કુરુક્ષેત્રની 18 દિવસની લડાઈમાં. હવે એ છે તે 34 લાખ જીવનો નાખ્યો. દિલ્હી કોઈની થઈ? અત્યારે તો રાજીવ ભોગવાય નથી, પાંડવ કા કૌરવ ને કોઈ નથી ભોગવવા સારું. માટે આ છે તે આ ખોટું આ છે. એટલા માટે છે તે આપણને મહારાજ સમજાવે છે કે કોઈ વિશે ભગવાનના ભક્તના આડો આવે કે ના આવે તો આ સમજણ હોય સાંખની અને યોગની. યોગ તો છે આપણે ભગવાનનો, આપણને ભક્તિ છે, સ્વામી જેવા ગુણાતીત પુરુષનો જોગ છે. પણ જો સાંખ ના હોય તો અડધો સત્સંગ. સાંખ ના હોય તો દુઃખીઓ મટે નહીં. સાંખ એટલે પ્રકૃતિનું કાર્ય છે, બધું ક્ષણિક છે, નાશવંત છે, સપના તુલ્ય. માટે એમાં ક્યાંય જે તે ક્ષોભ ન પમાય, બંધાવાય નહીં. ભલે તમે સદીને ઉપયોગ કરો, વ્યવહાર કરો, પણ એમાં હાન વરદ આવે, એમાં ફૂલે ન જવું. તમને સદે સારી સંપત્તિ મળે તો ફૂલાવવું પણ નહીં, અને ક્ષોભ પામો તો એમાં ગ્લાની પણ પામવી નહીં. એટલે દેવાનંદ સ્વામી લખી ગયા કે હરખ શોકની નદીઓ મોટી તેમાં જાય તણાણો, દેવાનંદ કહે હરિ ભજા વિના ઘણે દુઃખે ઘેરા. માટે હરખ ને શોક બે મિથ્યા. હરખ હશે ત્યાં શોક આઈનું પડે છે, અને શોક હશે તો હરખ આઈનું પડે. પણ એક સચે વડતાલનું 9મું લખ્યું કે ભગવાનનું સુખ શાશ્વત છે, એમાં શોક કરવા પણ ના આવે. કેમ કે આત્મા અખંડ છે અને પરમાત્મા અખંડ છે, એટલે એનું સુખ પણ શાશ્વત હોય, અખંડ. જે વસ્તુ નાશવંત છે એમાં સુખે આવશે ને દુઃખ આવશે. નાશવંત વસ્તુ છે તો મળે તારે તમે આનંદ, જાય તારે પછી શોક પાછો. ચિત્રકેતુનું આપણે આખ્યાન કરી દુકાન. ચિત્રકેતુ કરોડ સ્ત્રીઓ હતી, વાંચ્યો હતો, દીકરો આચાર નારજી તો આ હાકરો વેચીને ઢોલ વગાડ્યો, પાછો દીકરો મર્યો એટલે પથરો લીધો, હાય દીકરા હાય દીકરા. એમાં કોઈનું કાંઈ છે નહીં. માટે આ સમજણ મહારાજ આપણને આપે છે. એટલે સાંખ. સાંખ એટલે અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી કાળનું ભક્ષણ છે. 4 પ્રકારના પલ્લયમાં કોઈ સ્થાન કાંઈ રહેવા પામતું નથી. એટલા માટે જો આ સાંખ અને યોગ બેયની સમજણ જનકને હતી. જનક રાજાના સભામાં સુલભા આવી છે, ભાગવત વાંચ્યું. સુલભા અને જનક રાજાનો સંવાદ ચાલે છે. એમાં જનક રાજા બોલ્યા કે હે મારા ગુરુ જે પંચીક ઋષિ, એના થકી મેં સાંખ્ય અને યોગ બે માર્ગ સિદ્ધ કર્યા છે. માટે મારું મન ક્ષોભ નહીં પામે, વિકાર નહીં પામે અને લોભાશે નહીં પ્રકૃતિમાં, માયામાં જાય. એટલે સુલભાને ચાલ્યું જવું પડ્યું. અને બીજું સભામાં સુખદેવજી કથા વાંચે, જનક રાજાની ગાદી પડે જોડીમાં. અને ઋષિઓ, આ બધા ઋષિઓ 88,000 ઋષિ બેહે કથા સાંભળવા. ત્યારે જનકના આવતા વાર લાગી. ત્યારે ઋષિઓ સુખદેવજીને કે સુખદેવ કથા શરૂ કરો, ટાઈમ થયો. પણ કે ગુરુ આવ્યા નથી. કે ગુરુ કોણ? જનક તો રાજમાં બંધાયેલો છે, મારું વહેલું થાય. અમે 88,000 બેસાથી મહાત્માઓ બધા ત્યાગી ઝૂંપડીઓ વાળા. તો પછી જનક આયા, કથા શરૂ કરી. પણ ઋષિઓનું અહમ ટાળવા માટે, ઋષિઓને દેખાડવા માટે ભગવાનને લીલા કરી કે મિથિલામાં આગ લાગી. તે વખતે 88,000 ઋષિમાંથી એક ઉભો ન રહ્યો. પેલો કે મારી લંગોટી બળી જાય, પેલો કે મારી ઝૂંપડી બળી જાય, પેલો કે મારી 88,000 ભાગ્યા. અને જનક ઉઠ્યા નહીં. જનક બોલ્યા કે મિથિલાયા પ્રદીપ્તાયા નમો દુર્ગા. મિથિલામાં મારું કાંઈ છે, આ દેહ મારો નથી, તો મિથિલામાં મારું શું હોઈ શકે? માટે મારું શું બગડ્યું, મારું શું બળ્યું કે આ કથામાં ભંગ પડ્યો, એ મારું બીજું કાંઈ બળ્યું નથી. જનક રાજાની ધીરજ રહી અને ઋષિઓની ના રહી. ત્યાં ઋષિઓનો ગર્વ ઉતરી ગયો કે આપણે કાંઈ નથી તોય ના ચાલે રહ્યા. અને જનકનો તો આ શહેર થઈનો મેલા જ છે, બંગલા થઈનો આ બધો વૈભવ છે, છતાં પણ એની ધીરજ ન લગી. માટે જનક વિદેહી હતા. ત્યારે એને સમજાણું કે ત્યાં સુધી એવું હતું. એટલે આ છે તે જનકને આ પંચીક ઋષિના થકી સાંખ્ય અને યોગ બે સિદ્ધ કર્યા હતા. તો આવી રીતે વિક્ષેપમાં લેવાયા નહીં. સુલભા આવી તોય ન લેવાના, અને મિથિલામાં આગ લાગી તોય પણ એમાં ક્ષોભ ન પામ્યા. એનું નામ સાંખ. તો એ મારે કે સાંખની યોગ જો બે સમજણ આપણા જીવમાં હોય તો પછી આપણને વિક્ષેપો કલ્યાણના માર્ગમાં, મોક્ષના માર્ગમાં વિક્ષેપો નડે નહીં. આ વાત સમજાવે છે. હવે બોલો છો શું પહેલો પ્રશ્નથી ઉપાડો એટલે સમજાય.
શ્રીજી મહારાજના મુક્તાનંદ સ્વામી પોતાના ગુરુ મહારાજ તો મુક્તાનંદ મહારાજના ગુરુ મુક્તાનંદ સ્વામી, કેમ કે સત્સંગમાં મહારાજ આવ્યા ત્યારે એમની 18 વર્ષની ઉંમર અને લોજમાં મુક્તાનંદ સ્વામી રહેતા તે રામાનંદ સ્વામીના બધા સંતો હતા. 50 સંતો લોજમાં રામાનંદ સ્વામીના સાધુ રહેતા હતા. મુક્તાનંદ સ્વામી 50 સંતો, એમાં મુક્તાનંદ સ્વામી મોટેરા હતા. અને રામાનંદ સ્વામી તો કચ્છ ભુજમાં ગયેલા એટલે ત્યાં મહારાજ રોજની વાયુ પર હતા. ત્યાં એક સાધુ નાવા આવ્યા સુખાનંદ કરી, ત્યાં મહારાજને પછી લઈ ગયા આશ્રમમાં. અને મહારાજ આશ્રમમાં જાય છે અને આ પછી બધી વાત એનો આખો ઇતિહાસ છે. હરે આ મુક્તાનંદ સ્વામી આ કહે છે મહારાજ ભગવાનના ભક્ત હોય એને ભગવાનની ભક્તિ કરવામાં ભગવાનના માર્ગમાં કોઈ વિક્ષેપ આડા આવે ને મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ કે જે માર્ગીના પંથમાં હતા. અમરાપર ગામ હોય અમરેલી પાસે, અને અમરેલી પાસે અમરાપર ગામ અને માર્ગી પંથમાં હતા. તો માર્ગી પંથ તો કઈ મોક્ષનું કઈ ત્યાં છે નહીં. હવે એમાં મુક્તાનંદ સ્વામીની ઉંમર 20-22 વર્ષની, પણ એ વખતે એમના વિચાર ઉદ્ભવ્યો કે આ મનુષ્ય દેહ દુર્લભમાં દુર્લભ છે. 84 લાખ યુગની ફરીને આ જીવ મનુષ્ય દેહમાં આવે ત્યાં સુધી કેટલાય છે તે યુગ વીતી જાય છે. હવે એવા અમૂલ્ય મનુદેહ અને આ જગતમાં આ વિષયના માર્ગમાં આસક્તિમાં મોહમાં અમૂલ્ય મનુષ્ય ગુમાવી બેસવો તો આ દેહ કરીને આપણને ભગવાન કે સત્પુરુષને મેળવી અને છેલ્લો જન્મ કરી લેવો એ આ વિચાર એમને ઉદ્ભવ્યો. ત્યારે પોતે ઘર મૂકીને નીકળ્યા. ત્યારે પછી વાંકા ને શ્રદ્ધા ને ધાંગધ્રા ને બધા જાય છે. મહાત્માઓ ઘણા મળે છે પણ શાંતિ સતી નથી. કારણ કે મહાત્માઓ મળે તો તે કોઈ ગાંજા સુકા પીતા, કોઈ તો કઈ એમાં ક્રોધ હોય કે કોઈમાં કઈ સ્વભાવ હોય, પણ સર્વગુણે સંપન્ન ગુણાતીત પુરુષ તો મળવા દુર્લભ છે. ગુણાતીત ઉચ્ચતે 14મો અધ્યાય ગીતાનો વાંચવો, એનામાં આ શ્લોક લખ્યા છે કે ગુણાતીત કોને કહેવાય એ શ્લોક ગીતામાં પણ આચ્યા છે અને એ લખ્યું છે. એટલે એવા પુરુષની દુર્લભતા છે આ દુનિયામાં. મહાત્માઓ તો 52 લાખ ભેગ છે પણ એમાં આવા પુરુષ મળવા એની દુર્લભતા છે. તો એ મહારાજ કહે છે કે પછી મુક્તાનંદ સ્વામીએ બધે ફરતા ફરતા સરદારમાં ગયા ત્યારે રામાનંદ સ્વામીનો જોગ થયો. ત્યારે તે મનની કંઈક ચિંતા થઈ કે આ પુરુષ છે ખરા કંઈક, પણ પછી મહારાજનો જોગ થયો અને મહારાજનો જોગ થયો અને મહારાજનો મહિમા સમજાણો. ત્યારે છે તે પૂર્ણકામ બનાણું અને મા મને પુરુષોત્તમ વાળા એવા કીર્તનો પણ ઘણા બનાવ્યા. અને આ મુક્તાનંદ સ્વામી જેવા પુરુષા મહારાજને પૂછે, હે મહારાજ આ કલ્યાણના માર્ગમાં કઈ વિક્ષેપ આડા વિક્ષેપા આપણા વર્ણની, આશ્રમની, ગુરુની અને આ બધી તંતીઓ મારા ગુરુ, મારે હું વૈષ્ણવ છું, મારે સ્વામિનારાયણમાં ન જવાય. હું સ્વામિનારાયણ છું, મારે વૈષ્ણવમાં ન જવાય. હું રામાનંદી છું, શૈવી છું, હું શક્તિપંથી છું. આ એક જાતની તંતીઓ છે, વિક્ષેપ છે. મોક્ષનો માર્ગ એક જ છે. મનુષ્ય 4.5 અબજની વસ્તીના માટે વેદની મર્યાદા મૂકી છે બ્રહ્માએ, એ મનુષ્યના માટે જ મૂકી છે. મનુષ્ય બધાના માટે એક જ કાયદો, એક જ રસ્તો. આ તો આ લોકના બધે મતભેદો થઈ ગયા કાર્ય કરી, કારણ કે એક પરાધ કાળ થયો. અડધી આયુષ્ય બ્રહ્માંડની થઈ આને ઉત્પન્ન કર્યા એટલે 18,000 કલ્પ થઈ ગયા. 18,000 બ્રહ્માના દિવસો વીતી ગયા એટલે 18,000 કલ્પ ગયા અને એમાં કેટલા ભેદ પડી જાય, વિક્ષેપ થઈ જાય તો. એટલે આ બધું ભૌતિક છે. આધ્યાત્મિકમાં કોઈ મતભેદ છે જ નહીં, પણ અધ્યાત્મમાં કોઈ ઊંડો ઉતરતો નહીં, વિચારતો નહીં, એને ખબર નથી દુનિયાની. શાસ્ત્રની ખબર નથી, મહાન પુરુષની ખબર નથી. એટલે આ વિક્ષેપો છે બધા ઉભા જ છે. તો એ મહારાજ આપણે સમજાવે શું કે જુઓ જો એ યોગ હવે યોગ નિષ્ઠા તો આપણે હવે માની કોઈક ને કુર્જન ની એમાં યોગ, કુર્જન નો યોગ લ્યો આ ગામડામાં જોઈએ છે અને પૂર્વજ ને કોઈ માનતા હોય અને કોઈ માતા મહાદેવ ને માનતા હોય અને ભલા ભલા માને. અમારા રામકૃષ્ણ પરમહંસ જેવા કાળી કાળી કરતા ગામમાં ગયા. હવે કેવો મોક્ષ થયો છે વિચાર કરો. તો કાળી આગળ શું થાય છે અત્યારે જોવો તો કલકત્તામાં તો ખબર પડે કેટલા પશુ મળે છે કે નહીં. તો અહીંયા આપણે દર્શન ન જવાય. મહારાજે તો ના જ પાડી કે દેવની આગળ દારૂ માંસનું દેવ થતું એ દેવના દર્શન પણ નહીં કરવા, એમ પણ મહારાજે ના પાડી. અને એકણી કાળી કાળી કરતા મા કરતા જ્યાં ધામમાં રામકૃષ્ણ પરમહંસ. અને વિવેકાનંદ સ્વામી પૂછે છે એમનું જીવન ચરિત્ર વાંચ્યું કોઈએ?
એમાં પૂછે વિવેકાનંદ કે તમે આત્માને દેખો છો? તો હા પાડે. પૂર્વ જન્મને માનો છો? કે હા પાડે. અને તમે ભગવાન દેખો છો? કે હા. તો કેવી રીતે તું હું ઉભા છું એમ દેખું? આવું એ કીધું. અને પણ મા કરતા ગયા બધું વાંચ્યું એટલે આવું સ્પષ્ટીકરણ ક્યાંય નથી હોવાતું હો બધા કોઈ મહાત્મા બાપાએ. આવું જે શુદ્ધ જ્ઞાન મહારાજે જે શાસ્ત્રમાંથી આપણને આપણા ઉપર દયા કરીને આપ્યું છે એ મહારાજે લોકો અજ્ઞાની લોકો છે, પ્રજા અજ્ઞાની છે એટલે મતભેદોને લઈ માને કે આ તો નવો પણ છે, આ તો પણ આ જ્ઞાન સિદ્ધાંત સનાતન છે એ સમજે છે. નવા જૂનું ક્યાં છે? તો એટલે મહારાજ કહે છે આ સમજાવે. એટલે આવી રીતે વિક્ષેપો ઘણા છે, જ્યાં ત્યાં જીવ હલવાના છે તો ઠેકાણું ના હોય. એટલે એ મહારાજ કહે. અને ભાગવત કોઈ વાંચ્યું? એનો ભાગવતના બીજા સ્કંદનો 10મો અધ્યાય, એમાં સુખદેવજી પરીક્ષિત સર્ગની વાત કરે છે. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊંચી, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, પછી આશરો. નિરોધ કીધો ક્યાંથી નિરોધ આવ્યો? અને ઈશાનું કથા એટલે પૂર્વે જે ભગવાન અવતાર ભગવાનના ભક્તો થઈ ગયા એની જે કથા, એમાંથી એ પણ નિરોધ વર્તી પાછી વાળવાની લખી અને એક ભગવાનમાં વર્તી જોડવાની લખી. તો એ વાત ભાગવતની આ સપ્તાહો કરનારા નહીં સમજતા તો પબ્લિક તો ક્યાંથી સમજ? વિચાર કરો. અરે હા એમ જો ભગવાનના સ્વરૂપમાં જે સ્વરૂપ નિષ્ઠા યોગ નિષ્ઠા વાળો છે. યોગ નિષ્ઠા એટલે શું? તો ભગવાનનો યોગ. આટલો લોકો કેટલા સમજે છે કે યોગ સાધ્યા વગર કામ ન થાય. યોગ સાધવા ગિરનારમાં જાય, પણ હિમાલયની તળેટીમાં જાય હો. પણ એ યોગની વાત નથી કરતા. યોગ એટલે સત્સંગ, યોગ એટલે ભગવાન કે સત્પુરુષનો જે સમાગમ સાધવો એનું નામ યોગ, એનું નામ સત્સંગ. ગીતામાં ભાગવતનો 12મો અધ્યાય વાંચજો. 11મા સ્કંદનો 12મો અધ્યાય સત્સંગનો મહિમા લખ્યો. ઉદ્ધવજીને કૃષ્ણ ભગવાન પ્રભાસમાં જયારે દેહ મૂકવાના છે ત્યારે જ્ઞાનાચાર્ય કરે છે ઉદ્ધવજીને. અને 31 અધ્યાય 11મા સ્કંદના સમજાવે. એ વખત કહે છે હે ઉદ્ધવજી, હું સત્સંગ એ કરીને વશ થાવ એટલો અષ્ટાંગ યોગ, શાંત, તપ, ત્યાગ, તીરથ, વ્રત, યોગ આ સાધન બધા કરે પણ વશ થતો નથી. એવો સત્સંગ એ કરીને વશ થાવ છું. તો એ સત્સંગ શું બતાવ્યો? કે યશ આત્મ બુદ્ધિ ગુણ પેત્રી ધાતુ કે સ્વધિ કલ્પરાજી. એ શ્લોક લખ્યો એ 84ના અધ્યાયમાં 10મા સ્કંદનો 84નો અધ્યાય 13મો શ્લોક વાંચજો. 4 પ્રકારની આ જીવના આત્મ બુદ્ધિ છે. કેવી 4 પ્રકારની આત્મ બુદ્ધિ? એક તો દેહના વિશે હું આગ બલાડો કરી ગયો, મારું નામ ફલાણું, મારી નાક ફલાણું, મારું ગામ ફલાણું, મારી આ બધું એ આત્માને એ કાંઈ છે નહીં. આ તો દેહના ભાવો ઉભા કર્યા. એટલે દેહના વિશે અહમ બુદ્ધિ, દેહના સંબંધી મમત્વ બુદ્ધિ, મારા કાકા દાદા મામા કોઈ એ બધું મારું, એ હું ને મારું. અને ત્રીજું જળના વિશે તીર્થપણાની બુદ્ધિ, અને પ્રતિમાને વિશે પૂજ્યપણાની બુદ્ધિ. આ 4 પ્રકારની આત્મ બુદ્ધિ આવા ગુણાતી સંતમાં નથી કરતા તો ગોખર. આ શબ્દ આ શ્લોક ભાગવતનો 13મો અધ્યાય 84મા અધ્યાયનો 13મો શ્લોક છે. વિચાર કરે ખબર ભાગવત વાળા નહીં સમજતા હોય. એ મહાત્મા એમનું ગબડાય જતા હોય આખ્યાનો, પણ જાણોટીનું વાંચવા બેસે સાહેબ, શબ્દ વાંચવા ન બેસે. તો આ મહારાજ કહે છે આવી રીતે 4 પ્રકારની આદિ બુદ્ધિ સત્પુરુષમાં નથી કરતા તો ગોખરા એટલે પશુ, ગો આખલો અને ખર એટલે ગજેલો, એવું ભાગવત બોલે. આપણે નથી કહેતા. તો એ પશુ બુદ્ધિ ક્યારે ટળે કે આવા ગુણાતીત પુરુષનો સમાગમ તો માણસ થવાય. માણસમાં આપણી ગતિ નથી એમ. તો એ વાત કરે. તો શું કહેજો? યોગ નિષ્ઠા વાળો છે એ ભગવાનમાં પોતાની વૃત્તિ રાખે. હા હા પ્રમાણ કરી રાખે. 14 લોકનું સુખ એટલે દેવલોકનું સુખ, ઇન્દ્રનું, બ્રહ્માનું સુખ. બ્રહ્મા આ સૃષ્ટિનો પિતા છે, એનો 14 લોકમાં છેલ્લામાં છેલ્લો સત્ય લોક એનું સ્થાન. અને એ બ્રહ્મા
આ ઉત્પત્તિ સ્થિતિ લઈ કરે એ વૈરાટની નાભીમાંથી ઉત્પન્ન થયા છે અને એનું 2 પ્રકારનું આયુષ. પણ બ્રહ્મા જયારે ઉત્પન્ન થયા ત્યારે આવા જબરા છે તો સરસ્વતી મોહ પામ્યા. ત્યારે સનકાજી કોઈના પુત્ર અને એને ધિક્કાર આપ્યો ત્યારે દેહનો નાશ કરવો પડ્યો અને બીજો દેહ ધજવો પડ્યો. શાસ્ત્ર વાંચ્યું છે ને ખબર છે. એ છે તે બ્રહ્મા જેવાને આ વિક્ષેપ આવ્યો. શંકર ભગવાનને વિક્ષેપ આવ્યો જયારે મોહની સ્વરૂપ પેલા દૈત્યોને સરવા માટે દેવોને ભજવતા હતા. દૈત્યો દેવો તો એક બાપના એક માના હતા ને, એક બાપના. કારણ કે કશ્યપ મુનિના દીકરા. દેવો એ કશ્યપ મુનિના અને દૈત્યો એ કશ્યપ મુનિના. પણ માયો બેયની જુદી હતી. પેલાની અદિતિ હતી આની જીતિ હતી. આ ભાગવત ત્યાં બોલે તો. અને જીતિના દૈત્યો છે આ બળી ને બધા, અને આ દેવો છે આ અદિતિના. એટલે દેવો દાનવોને બહુ યુદ્ધ થાય છે, વાંચ્યું હોય ભાગવત તો પછી એમાં ભગવાનને મદદ કરવી પડે. એટલે દેવો દાનવને ભગવાને આ સમુદ્ર મંથન કરીને અમૃત કાઢવાનું સારું કર્યું. ત્યારે અમૃત લઈને પેલા દાનવો ભાગ્યા. પછી દાનવો ભાઈ લેવું જેમ કે ભગવાને સ્ત્રીનું રૂપ ધર્યું, મોહનીનું, અને મોહમાં નાખી દાનવોને અને અમૃત પડાયું અને દેવોને પાય. તો એ છે તે ભગવાન અહીંયા દ્રશ્ય છે પણ બગીચામાં દેખાડ્યું રૂપ. ત્યાં શંકર ભગવાન વિહવલ છે ને વાહ દોડ્યા. એની તો હોનાની ખાણ્યો થઈ ભાગવતમાં આ લખ્યું છે. હા, ભાગવતની વાત 12માં જેમ લખ્યું છે કે શંકર ભગવાન મોહની વાહ દોડ્યા વીર્ય સર્વ થતો ગયો એની ખાણ આવા લેખ લખી ગયા મહાન પુરુષો. હવે એ કહેવાનું શું કે આ શંકર જેવાને પણ મહારાજે લખ્યું કે એવી સ્થિતિમાં નહોતા વર્તા તો વિક્ષેપ આવ્યો. આમ આ વિક્ષેપ ની વાત કરે છે કે આ સ્થિતિની વાત કરે તો શું કે સાંભળો. પ્રમાણ કરી રાખે કે આનું સુખ આટલું છે, બ્રહ્માનું સુખ આટલું છે, દેવોનું આટલું છે, આ મનુષ્યનું આટલું છે, પશુ પક્ષીનું આટલું છે. જો તેનું પ્રમાણ કરી રાખે. આ સુખની સાથે પાછું દુઃખ કેટલું છે. આ એક મદના ટીપાની વાત. પેલી ભાડીઓ કુવો, મય કો ઝાડ ખૂન અને અવાવર અને મય કાવેર જેવું પાણી મય ભોરિંગ રહે. અને એક જણા પેલો ઉપર વડ હતો કાંઠા ઉપર. એ વડના ડાળે મધ બેઠેલું એના ટીપો પડે તે પેલી વડ વય ઝાલી અને લબડ્યો. એટલે પેલા વડવઈ કાપે 2 ઉંદરડા. એ ઉંદરડા વડવઈ કાપે અને પછી તમારે એવો કોઈક નીકળ્યો કે ભાઈ આ તું મધમાં લોભાણા છે પણ જો આ ઉંદરડા વડવઈ કાપે છે કપાઈ રહેશે તો ભાડિયામાં પડીશ તો ભોરે ખોલી જ ખાશે. પણ પેલાને લોભ લાગેલો કે આ 2 ટીપા લઈને પછી મૂકી દઉં, આ 2 ટીપા લઈને મૂકી દઉં. ત્યાં પેલા વડવઈ કપાઈ રહીને ભાડિયામાં પડ્યો. એમ આપણે પણ આ વિષયના 2 ટીપોના સુખારું બ્રહ્માંડનો ભાર માથે લઈ શકે ને વિચાર કરો. દ્રષ્ટા શું કરો ત્યાંથી ઉપાધિ પડ્યા. એના માટે આજીવિકા, નીના માટે છોકરા, નીને ભણાવવા, નીને આજીવિકા કર્યા એમ કર્યામાં દાખલી ફાટી કાયમ. એમાંથી સમુદ્ર વળવાથી માખણનો પેંડો આ થયો અને આવ્યો હોય તો કહો. માટે આ મહારાજ કે આ મોહનગરી અને આ ગળો આ જંજાળ માટે આ મદના ટીપાના લોભમાં ભાડિયામાં પડવું નહીં. પાછો સંસાર રૂપી ભાડિયો કૂવો જાઓ. માટે ચેતી જાઓ. પેલો ચેતી ગયો હા માતા. પણ ભૂદર ભૂખ્યા છે ભાવના, એવા ભૂદર ભૂખ્યા છે ભાવના. અરે શું ક્યાં છે હવે જો સાંભળો. બસ એટલા સારું દેવાનું છે લખી ગયા કે પાણી પહેલી બાંધી લેને પાર રે ઊંઘ તને. પાણી પહેલી પાર બાંધવી, પાણી આવે અને પછી પાર બાંધવા જાય તો રોકાય ખરું કે પોતાને ભેગું પાણી જાય તો એમ પછી પડ્યા ભાડી એમ પડ્યા જેથી પસ્તાવો કરવો ખોટો છે ને. માટે પહેલાથી વિચાર કરવો અને વિચાર કરી લેવો કે આ જગતના જે પડેલા છે શું હવા ભોગવે છે. માટે આપણે નથી પડવું. પડ્યા પહેલો વિચાર કરવો. પછી પડ્યા કે શું કરવું હવે આ બધા જંજાળમાં પડ્યા હવે મૂકીને આગું પાછું થવાય નહીં અને ક્યાં જવું હવે. પછી પસ્તાવ કે ગમે તે કરો, ઉભાવ કે ગમે તે કરો, પણ પડ્યા પછી ક્યાં જવું હલવાના. તો માટે પહેલો વિચાર કરવો એમ કે જો આ પહેલો વિચાર કરે કેવા સુખ્યા થઈ જાય. જો કઈ કશું
મોઢા ઉપર જોઈજો લાલી શાક ને અરે જો અમારો ભદો કેવો થઈ ગયો. ભદો હતો ને પ્રકાશ સ્વામી લાયેલા ને આટલું તૂટ્યું હો, અને આટલું લખોટ કેવડું મોઢું, અને ધોરું પેલું થઈ ગયેલું સાચું મોઢું. અને અત્યારે બધા નથી મોટું. આમાં એકામાં કોઈની બોડી એવડી નહીં હોય. હા તો અહીંયા આવું હક છે તો હરે કે હરે. જો સાંભળો, એ સાંખ્ય નિષ્ઠા વાળાને આવું સમજણ નું બહુ હોય. હા, બે યોગ વાળાને ભગવાનના સ્વરૂપમાં અખંડ વર્તી રાખવી એનું બળ હોય, અને સાંખ્ય વાળાને શેનું બળ હોય? હે બોલો, મેં બોલો. સાંખ્ય વાળાને આ સમજણ નું બળ હોય. સમજણ શું કે અહીંથી પુરુષ પ્રકૃતિ મૂળ માયા છે એ અનાદિ ખરી. મૂળ માયાનો નાશ નથી લખ્યો. મહારાજે 5 ભેદ વિશિષ્ટાદ્વૈત નો સિદ્ધાંત કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 વસ્તુઓ સનાતન છે. પણ જીવ, ઈશ્વર ને માયા અને બ્રહ્મ એ પરબ્રહ્મ થવા માટે કોઈ સમર્થ નથી. કેમ કે પરબ્રહ્મ તો સનાતન એવી વસ્તુ છે કે હું મારા મહિમાને પામતું નથી. આ આકાશ છે એને કોઈ પણ આવી શકે. એના માટે સારંગપુરના હત્તરનો શબ્દ લખ્યા કે આ આકાશમાં મચ્છરીઓ ઉડે, ચરકલા ઉડે, સમળા ઉડે, સિંચાણા ઉડે, અનલ પક્ષી ઉડે, ગરુડ પણ ઉડે. પણ ગરુડની પાંખમાં જેટલી તાકાત છે આકાશનો પાર લઈ શકે એટલું મચ્છરીઓ લઈ શકશે. અને ગરુડ પણ આકાશના પારને લઈ શકશે. આકાશના તો અમાર વસ્તુ છે, એનો ફેરો નથી. અહીં આપણે દેખીએ છીએ તો એક અંધારું છે, ત્યાં સૂર્યનો પ્રકાશ નથી પહોંચતો એટલે દેખાય છે આ વાદળા જેવું, પણ છે એની શેડો નથી, અંત નથી. એમ આ મહિમાની પાર નથી ભગવાન. એટલે ભગવાને પણ લખ્યું કે હું મારા મહિમાને પાર પામતો નથી તો અક્ષર પર્યંત કોણ પામી શકે એવું છે. માટે જેટલો મારો મહિમા સમજે એટલું તો ઈશ્વરીય સામર્થ્ય, પ્રતાપ એને હું આપું છું, અને હું તો અપાર નો પાડું. આ વાત સમજ. ઉપાસનાની રચના, ઉપાસનાનું ખાસ આ તો પેલા સંન્યાસી માં બોલે આત્મા સો પરમાત્મા, પણ ચીસરા વેણી ખાતા હોય. આત્મા તો પરમાત્મા પણ ફાંફા મારતા હોય, રોટલા કટકા રોટલા અને વિષય વખા મારતા હોય, અને પરમાત્મા થઈ જાય. ક્યાંથી થવાય પરમાત્મા થવું? એટલે પરમાત્મા તો એ પરમાત્મા જ છે. ગમે તે અક્ષર પર્યંત લખ્યું ને કે અક્ષર પર્યંત પણ છે તે મારા પારને પામી શકતા નથી, અને હું એ પામી શકતો નથી તો બીજો કોણ પામી શકશે? માટે ભગવાન એટલે ભગવાન એક જ વસ્તુ છે અને સનાતન છે. અને આ અવતારો છે તો વિષ્ણુ ભગવાનની વિભૂતિઓ છે, કાર્ય કરવા સારું, રક્ષા કરવા સારું, ભક્તોની સેવા કરવા માટે જે સ્વરૂપો દેખાડા છે. પણ મૂળ સ્વરૂપ એક છે એવું શાસ્ત્ર માત્રનો પુરાવો છે અને સાક્ષી છે. એટલા માટે આપણે એ વાત સમજાય તો જીવમાં આપણી ઉપાસના શુદ્ધ થાય અને સહેલો જન્મ થાય, આત્યંતિક મુક્તિ થાય. એટલે ત્યાં સુધી ગોથું ખાઈ જવાય. તો એ વાત સમજાવે છે. જો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય ભાઈ જાય તો આ તો ભગવાન સ્વામિનારાયણ કરતા હોય કે રામ રામ કરતા હોય, પણ તે ભેંસ માંદી થાય તો પેલા ભુવાન ગોતે દોરોબર નજરબંધી કરાવવા, થોડા કરે પછી ભુવાન જાગર્યા, જંત્ર મંત્ર, નાટક ને ચેટક, આશરો નહીં. હરિનો આશરો એટલે હરિનો આશરો. પછી કોઈનો હાર ન પડે, જીવટ ન પડે. રાજાના છોકરાને કોઈથી ઢેફલું મારી શકાય? ફાંસી ચડાવે. એમ આપણે રાજાના પછી કોઈ દેવ દેવલાનો ભાર ખરો? વિચાર કરો. તો પછી એ વાત ભદ્રકાળીને ચડાવવા લઈ ગયા હતા ને ભરતજીને ભુવા, તો માતાજી કોપ્યા કે આ ભરતજીનો જો કોપ થાય તો મારું ભૂંડું થાય. ભુવાનું તો થયેલું જ છે. ભુવાનું લોહી માતા આપી હતું ને ભરતજીને પગે લાગીને બેરવાથી. માટે ભગવાનના ભક્તથી તો 33 કરોડ દેવતા દિવસ એનો અપરાધ કરશે. માટે છે અને ભગવાને કીધું કે હું મારો અપરાધ માફ કરું છું, પણ મારા ભક્તનો અપરાધ હું માફ નથી કરતો. અને હું સ્વતંત્ર નથી, હું ભક્તના આધીન છું.
એવું તે આપણે અમરીશ રાજા ખરા ને એનું આખ્યાન આપ્યું 9મા સ્કંદમાં ભાગવતના. અને અમરીશ રાજાને દુર્વાસાએ શ્રાપ આપ્યો છે ને એ વખતે પછી સુદર્શન ચક્ર વાહ થાય દુર્વાસાના. પછી ભગવાન પાસે જાય દુર્વાસા ઋષિ, અને દુર્વાસા ભગવાન કહે છે રક્ષા કરો. ત્યારે ભગવાન બોલે છે કે આ અપરાધ તમે મારા ભક્તનો કર્યો એ મારાથી માફ નહીં થાય, હું પરતંત્ર છું, માટે પાછા જાઓ. પછી દુર્વાસા પાછા આવે છે અમરીશ પાસે અને માફી માંગે છે. ત્યારે પછી દુર્વાસા અમરીશ રાજા બોલે છે, હે દુર્વાસા, તમે મારી પાસે પ્રથમ આવ્યા હતા અને તમારા વિશે મારે જે ભાવ અને મહિમા હતો એ પ્રમાણે અત્યારે પણ તમારા વિશે એવો ને એવો ભાવ ને એવો મહિમા જો રહ્યો હોય તો ભગવાન સુદર્શન પાછું વારી લેશે. પછી ભગવાન સુદર્શન પાછું વારી લેશે. આ ભાગવતનું આખ્યાન 9મા સ્કંદમાં વાંચ્યું. અને આવી રીતે ભક્ત ભગવાન છે એ ભક્તના આધીન છે, ભગવાન ભક્તની રક્ષામાં બેઠા છે. એ મહારાજે સમજાયું. તો શું કહેજો? માટે યોગ નિષ્ઠા વાળાના સાંખ નું જ્ઞાન બહુ ના હોય એટલે પછી વિક્ષેપ આવે. સાંખ ના હોય એટલે ગમે ત્યાં બંધાય, લેવાય, લોભાય. એમ કોઈ જડીબુટી બતાવનારો મળી જાય. અમારે બોટાદમાં આવ્યો કે તમને કોનું હશે તે 10 તોલા જે કરી દઉં કે લઈને જો આમાં આવશે. રોવા બેઠો. પછી ત્યારે બોટાદના વાણીએ કીધું કે અમને પૂછવું તો ખરું પણ પૂછવું ભાગ પડાવો તમે પણ ખોયું. એમ એવા જડીબુટી વાળા ઘણા આવે એમાં લોભાઈ જાય. પછી તો વાણીઓ પાણીઓ સ્વામિનારાયણો ક્યાંય છેતરાય નહીં. કોણ જો હાથો હોય તો વાણીઓ ને અહીંયા સ્વામિનારાયણ ક્યાંય છેતરાય નહીં. હાથ જો સમજણ હોય તો. હરે યોગ નિષ્ઠા વાળાને સમજણ ઓછી હોય માટે કઈક વિક્ષેપ થઈ જાય ખરો, પણ સાંખ જો સાથે હોય તો વિક્ષેપ ના આવે. હરે ભગવાન નો ભક્ત હોય તે તો ભગવાન ની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય જ નહીં. અને એમ સમજે છે ભગવાન નું જે અક્ષરધામ ને તે ધામ ને વિશે રહી એવી જે ભગવાન ની મૂર્તિ ને તે ધામ ને વિશે રહ્યા એવા જે ભગવાન ના ભક્ત તે વિના જે લોક છે ને તે લોક ની વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવ ના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે એમ જાણીને એ ભગવાન ની વિશે જે દ્રઢ પ્રીતિ રાખે છે માટે એવા ભક્ત ને તો કોઈ જાતનો વિક્ષેપ આવતો નથી. હા